डॉन हर दीवानो मुझ पहचानो कहाँ से आया मैं हूँ डॉन मैं हूँ डॉन मैं हूँ डॉन 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 વાહ ડોન मैं हूँ डॉन ઓહો એ અમિતાભ બચ્ચન મારા ઘરે વાહ ભાઈ વાહ ધન ઘડી ધન ભાગ અમારે જેવા મોટા માણસોના ઘરે તમારે જેવા નાના માણસોના પગલા પડ્યા વાહ બચ્ચન છે વાહ ભાઈ વાહ ઓય બાપા ડોબા રેખા આમ જો નાના ઘરે મોટા માણસોના પગલા પડ્યા એમ બોલાય અમિતાભ બચ્ચન આવ્યો છે એ આ તો અવાજ તો અસલ મારા ભાઈ જેવો જ છે વાહ બચ્ચન છે વાહ મારા ભાઈની કોપી કરવા મીના હું એ ડોબા રેખા તારો ભાઈ જ છો હે હા અમિતાભ બચ્ચન બન્યો ઓય ભાઈ અસલ અમિતાભ બચ્ચન જ લાગે હું તારે એ ભાઈ આમ જો મેં તો જોઈ લીધા અમિતાભ બચ્ચન બરોબર ને ગામના કોઈ નહીં જોયા હમણાં આખા ગામમાં કયો અમિતાભ બચ્ચન જોવે ને હાલો મારા ઘરે દેખાડો એમ કહી આવું એ ડોબા રેખા એમ આખા ગામમાં કહેવા જાય કે હું કઈ મફતમાં જોવાનું છે અમિતાભ ને એ ભાઈ મેં મફતમાં જોયો તો ગામવાળા ભલે મફતમાં જોવે અરે નાયરા ના એક મોટો પડદો લગાડી દે અને પડદા વાળા હું બેસી જાઉં તું ટેબલ ને ખુરશી નાખીને બેસી જા અને રૂપિયા લેવા માટે ટિકિટ અમિતાભ બચ્ચન ને જોવા હોય તો લાવો પૈસા વાહ ભાઈ વાહ આખા ગામમાં કેવો અમિતાભ બચ્ચન જોવે ને એની ટિકિટ રાખી છે બરોબર ને કઈ આવું તો હા કઈ આવે અને પડદાની ચારી કિન્ના આપણા ફળિયામાં હું અંદર બેઠી એટલે કોઈ મફતમાં જોઈ ન કે મને કાંઈ વાંધો નહીં ભાઈ બરાબર ગામમાં ને? કેવું પેલા બરોબર હા પત્રી કેમ મૂડ વગરનો બેઠો ભાઈ આમ થા હું છું એ ગજુભાઈ જાવા દે કેમ એ હું વાત કરું ગજુભાઈ હવારમાં પોરમાં મારા બાપાએ નાખ્યો મને હે તો તે કાંઈક કર્યું હોય પૈસા વાપરી ગયો હોય ના ના કાંઈ પૈસા નથી વાપરા તો હવે એ ગજુભાઈ હવામાં પોરમાં છે ને મારા બાપાનું 2 GB નેટ ખાઈ ગયો હવે એ તો મારે જ તેને પછી તારા બાપાને શું કરવાનું આખો દી ફોન નું કાંઈ કામ કાજ નહીં ને ભાઈ એટલે જ તે ગજુભાઈ એને રોજ મેસેજ મોકલવાના હોય વિડીયો જોવાના હોય એટલે હું નેટ વાપરી ગયા એ પત્રી 2 GB છે ને એમ જેમ તેમ ખાલી ન થાય તે 2 GB વાપર્યું ક્યાં એ ગજુભાઈ હવામાં પોરમાં છે ને હિન્દી પિક્ચર ડાઉનલોડ કરી લીધું હવે એ પત્રી હું તુંય તે હવે કયું પિક્ચર જોયું તું હિન્દી ફિલ્મ હિન્દી હા અને એ ગજુભાઈ પછી જોઈને ડિલેટ મારી દીધું હવે એ હું તો તુંય તે પણ હવે છે ને પત્રી પેલા જેવા કઈ ફિલ્મ આવતા નથી હા ઓ ગજુભાઈ હવે પેલા જેવા ફિલ્મ આવતા જ નથી હું નાનો હતો ને ત્યારે મેં બહુ ફિલ્મ જોયા સાયકલ લઈને ફિલ્મ જોવા જતો હું નાનો હતો ત્યારે હા અત્યારે તું કવડો છો નાનો જ છો ભાઈ હવે પત્રી હું છે ને થોડાક દી પેલા પિક્ચર જોવા ગયો તો નવું હતું કાક પણ કાંઈ મજા ન આવી કાંઈ જામી નહીં ફિલ્મ જોવાની મજા આવતી જૂના હા વાહ હા ઈ ફિલ્મ જોવાની મજા આવતી પણ હવે તો ઠીક કાંઈ જામે એવું છે નહીં છે ને હીરો તો ભાઈ જૂના હો ભાઈ આ હજી જોવા ગમે આપણે હા એ ગજુભાઈ તમને ખબર કે નહીં હું આપણા ગામમાં અમિતાભ બચ્ચન સાહેબ આવ્યા નો હોય એલા ભાઈ હા મેં જોયા ને એ એનો તો હું બહુ મોટો ફેન છું હા મેં તો બહુ પિક્ચર જોયા એના તો મેં જોયા અમિતાભ બચ્ચન સાહેબ ને ક્યાં છે હાલ એ ગજુભાઈ એમ કઈ મફત જોવા ન મળે કઈ તો એ અમિતાભ બચ્ચન સાહેબ ને જોવે ને તો ટિકિટ લેવી પડે ટિકિટ ટિકિટ હા કાંઈ વાંધો નહીં કાંડા મારે છે ને સેલ્ફી પડાવી આ બધું તમ તારે જી પડાવે ને પણ ટિકિટ લઈને અંદર જવાનું પછી બચ્ચન સાહેબ જોવા મળે તમને છે પૈસા કેટલા હવે એ બધું મને ન ખબર ના આવો પછી નક્કી થાય બરોબર કે નહીં ક્યાં રાખ્યું ખબર મારા વાડામાં રાખેલું છે તારા વાડામાં હા એ તો તાને સારું કા હા તે કાંઈ વાંધો નહીં હમણાં આવી જા આ તો કાંઈ વાંધો નહીં હું હે ને ગામમાં બીજાને કહેતા હું જેને જોવે ને બધાને જોવા મળશે બરોબર એ પત્રી આવો મોકો છે ને જવા ન દેવાય હો આપણે તો બહુ મોટા ફેન છીએ ભાઈ જોઈએ જ ન ખાય હા ગજુભાઈ ગમે ગાળીઓ કરીને જવું છે આ પણ ઈ નો સમજાણું કા ગાંડાએ કઈ રીતના કોન્ટેક્ટ કર્યો છે એ ગજુભાઈ મને લાગે ઓળખીતા હશે અમિતાભ બચ્ચન સાહેબ ગાંડાને ઓળખીતા કાક તો હશે ને ભાઈ હવે પત્રી ત્યાં જાવી તો ખરી પછી ખબર પડે શું છે એમ હા હાલો હાલ. એ ખબરી ક્યાં ગયો છો ક્યાં હું ગામમાં ગયો તો દળનું લેવા એ પણ દાણું તો ક્યાંય છે નહીં આ શું છે આ દળનું જ છે એ ભાઈ તું મને હું ગાંડો સમજે છે આ જબલું છે આમાં થોડું દાણું હોય એ આમાં બાજરાનો લોટ જ છે રોજ 10 રૂપિયાનો લાવું છું એ ભાઈ ધીરા દાદા બેન એટલો જ લોટ જોવે ભાઈ ધીરા દાદા ઘરે નથી એ તો વાંધો છે મૂળ ઠીક એટલો જ લોટ જોવે એમ ને તારે જોવે તો ઘણો પણ પૈસા વાવા જોવે ને એટલે 10 રૂપિયાનો લાવું એક સાનકી હવારે અને એક સાનકી સાંજે એ ભાઈ તો એમ કે ને ગામમાં લોટ લેવા ગયો તો એમ કહું આ દાણું દળવાનું હું કામ કે છે
એ ગાંડા લોટ લેવા ગયો તો એમ કહું એમાં મારી આબરૂ હું હવે મને કીધું એમાં તારી આબરૂ શું રે કે લોટ લઈને આવ્યો એમ એ ભાઈ એ બધું જવા દે તે અમિતાભ બચ્ચન સાહેબને જોયા કોઈ દી? હા જોયા ને ક્યાં? ટીવીમાં. એ ભાઈ ટીવીમાં નહીં, આપણે ગામમાં આવેલા છે. હવે ખોટું બોલમાં ગાંડા. એ ભાઈ જો તારે જોવો હોય ને તો અમારા વાડામાં છે, જોવો હોય ને તો આવી જાય. ચાલ. તમારા વાડામાં તો મારું શું કરવું? હાલ હાલ. એ ભાઈ એમ નામ નો હોય, ટિકિટ રાખેલી છે. ટિકિટ? તો હવે અમિતાભ સાહેબ ને જોવામાં ટિકિટ શું હોય? એ ભાઈ 500 રૂપિયા ટિકિટ રાખી હોય, 1000 રાખી હોય, 300 રાખી હોય, નક્કી નહીં ના કેટલી ટિકિટ રાખી હોય. પૈસા હોય ને તો આવજે. પૈસા હું અમિતાભ ને જોવામાં તો પૈસા કાળા સોર ના લાવી. હવે તારી પાસે લોટ દળવાનું પૈસા નથી, તું ક્યાંથી પૈસા લાવીશ? હવે ઈ તારે ક્યાં જોવું? બધું ભાઈ આગળ વ્યાજમાં લઈ લે, બાકી અમિતાભ ને તો જોવા જ છે. વાહ ભાઈ વાહ, અમિતાભ બચ્ચન સાહેબનો એટલો મોટો ફેન છું તું. પહેલેથી બહુ ફિલ્મ જોયા. આ તો કાંઈ વાંધો નહીં, ઘડી ઘડી અમારા વાડામાં આવી જજે, હું ગામમાં કહી આવું, બરોબર? એ ગાંડા અમિતાભ સાહેબ તમને ઓળખતા હોય ને તો મારું એના બંગલે ગોઠવી દે ને રાંધવાનું. એ ભાઈ તું તો હજી ખાલી મેળવવાનું કહે કે તું રાંધવાનું ગોઠવ મને એ બધું ના પછી નક્કી થાય. હાલ હું જાઉં, મારા કામ છે હો. હા હા વાંધો નહીં. આવ ગાંડા. એ પતુભાઈ તમે અમિતાભ બચ્ચન સાહેબને ઓળખો? એ ગાંડા ઓળખવાની તું ક્યાં વાત કરે છો? અમિતાભ બચ્ચન સાહેબનો તો છે ને હું બહુ મોટો ફેન છું. આમ જો ગાંડા, હું જન્મ પછી છે ને એના જેટલા પિક્ચર આવેલા છે ને એ બધા જો ફર્સ્ટ શોમાં મેં જોયા ગયેલો છું, અને જેટલા જૂના પિક્ચર છે ને એ બધા મેં મોબાઈલમાં જોયેલા છે. હું તો બહુ મોટો ફેન છું એનો. એ પતુભાઈ તો અમિતાભ બચ્ચન સાહેબ છે ને આપણા ગામમાં આવેલા છે. હું વાત કરીશ ગાંડા? આપણા ગામમાં આવ્યા છે? તો એ કઈ જગ્યાએ શૂટિંગ રાખેલું છે? એ શૂટિંગ કરવા નથી આવેલા, તો એટલે અમારા ભાડામાં આવેલા છે. હવે જાવા દે, હું તો થોડા દિવસે ગોળા મારે છો. તારા વાડામાં ઈ તો અમિતાભ બચ્ચન સાહેબ આવ્યા છે. એ પતુભાઈ તમારે જોવા હોય ને તો કઈ મફત જોવાય નહીં મળે, વાટે ન રાખતા. સાચું આવ્યા છે? તો એને જોવા માટે તમારે ટિકિટ લેવી પડે. ટિકિટ એ ગાંડા, જો અમિતાભ બચ્ચન સાહેબ છે ને આજુ તારા વાડામાં આવ્યા હોય ને તો ભલે ગમે એટલી મોંઘી ટિકિટ હોય ને એ હું દેવા તૈયાર છું, પણ છે ને હું એનો બહુ મોટો ફેન છું. એકવાર છે ને મારે એને મળવું છે. તમ તારે મળી લેજો. તમ તારે સહી શું કહેવાય? અલા સેલ્ફી સેલ્ફી કે ઓલું શું કે સહી લઈને ઓટોગ્રાફ. ઓટોગ્રાફ. આ જી લેવું હોય તમ તારે લઈ લેજો, પણ ટિકિટ લઈને અંદર જવાનું. અરે વાંધો નહીં ગાંડા, તું ક્યાંથી ડબલ ટિકિટ આપવા તૈયાર છું. આ તમે જો અમારા વાડા વયો જાવ, હું જે ગામમાં બીજા બધાને કહી આવું, બરોબર? આજે હમણાં પોગી જ જાઉં. એ હા હા થાકી જો ભાઈ. ગાંડા હઉ. બધાને કહી આવો ને. આખા ગામમાં કયો હમણાં આવે જ છે બધા. આ તો બસ વાંધો નહીં, બેસી જા. ટિકિટના પૈસા તારે લેવાના છે. એ ભાઈ હું નહીં બેહું, હું પાછળ બેસી, તું ટિકિટ લેવા રહી જા, હું થાકી ગયો હવે. એ ડોબા રેખા, હું બેઉ ટિકિટ લેવા તો જ્યાં આવે સોવા એ તો મને મફતમાં જોઈ લે, તો ટિકિટ છે નહીં લે. એ ભાઈ એ વાતે હાચી. હું હા એટલે તું બેઠ, હું અંદર રહું. અને આમ તો બરોબર છે ને, કોઈને જવા ન દે તો પૂરેપૂરા પૈસા લેજે. થોડું ઘણું લમસમ થાય ને તો તમારે છે ને ઓછું કરી નાખવાનું, પણ જવા ન દે તો એક કેવો ઘરાક ધ્યાન રાખજે. એ ભાઈ ટિકિટ કેટલી? ટિકિટ 500 રૂપિયા. હા તો કાંઈ વાંધો નહીં, જાવ દે તમને. મેં કીધું વાહ 500 રૂપિયા ટિકિટ છે, કાંઈ ઓછું પૂરું લેવાનું હોય ને તો થોડું ઘણું કરી જવાય છે, વધારે ન કરતો ડોબા રેખા. હા હા ભાઈ જાને. હા આહા. એ લે. એ ભાઈ એમ કે લીમડા માથે બેઠા હોય જોવા મળે અમિતાભ બચ્ચન સાહેબ કાંઈ? એ ભાઈ અમિતાભ બચ્ચન સાહેબને જોવાય ને તો ટિકિટ લેવી પડે. લે પથુભાઈ આવી જા, હું વાંચ તમે. ક્યાં છે અમિતાભ બચ્ચન? એ ભાઈ એમ ટિકિટ વગર તમને જોવા નહીં મળે. આમ તેમ હાફડા ફાફડા ક્યાંય ન થતા. ટિકિટ લો ને પછી જોવા મળશે. કેટલી છે ટિકિટ? ટિકિટનો ભાવ છે 500 રૂપિયા. કેટલા? એ 500 રૂપિયા. હું 500 રૂપિયા છે. ગાંડા હા તને જો 500 રૂપિયા દઈએ અમે ટિકિટ ના, પણ જો અમિતાભ બચ્ચન સાહેબ પાછા હાચા છે ને, જો ખોટા નીકળ્યા ને તો ગજુ ભાઈ 500 ના 1000 રૂપિયા આપણે એની પાસેથી લેવું. એ ઓરિજિનલ છે કે કોપી છે? એ ગજુભાઈ 500 રૂપિયામાં હું ઓરિજિનલ માથે ક્યાંયથી તેથી પ્લેનમાં બોલાવાયા? એ ભાઈ ડુપ્લિકેટ છે, ડુપ્લિકેટ બચ્ચન સાહેબ. ઓય કોપી છે એની જેવા લાગતા છે એવા છે ને? હા એ ગાંડા એમાં તો મફતમાં હાલે હાલો ગોડો એ ભાઈ મફતનો હા મફતમાં જોવા મળે. કાક તો ટિકિટ દેવી જ પડે ને. હાથે લઈ લે ઓછા. હું હા તે કાંઈ વાંધો નહીં, હવે ઓછા લઈ લો. એક કામ કર, તારું માન રાખ, અને 10 રૂપિયા લઈ લે. 10 રૂપિયા તે હા હોય? એ જો જોતા છે કે ના ના લાવો 10 તો 10 લાવો હાલો. ટિકિટ બધા નાખી દો. અમારા બેને 20 હાલો. હા બરાબર. 10 બરોબર. હા ટિકિટ લાવ હાલ. આપી દઉં છો પણ આ તમારે એમ કે ઓરિજિનલ છે. હું આ તમારે બેની ભેગી બરોબર. હા. જાઓ જાઓ અંદર જ છે બચ્ચન સાહેબ. હા હા વાહ ભાઈ વાહ. ઓહ
એ સાહેબ ઊભા તો થાવ. એ સાહેબ મને ઓય સાહેબ ઓહ રામ રામ અમિતાભ બચ્ચન સાહેબ હો ભાઈ. ભાઈ ભાઈ સેલ્ફી પાડ લો એ સાહેબ રાત કાઢ એ મારી મારે એ પછી ભાઈ મારે આગળ ફોન નથી હા બે હાલો એ અમને લઈ જા ઓય એ સાહેબ તમારે બહુ ફિલ્મ જોયા હો મેં હવે સાહેબ કાકા હું છે ડિસ્કો બિસ્કો કાક કરો કાક ગીત બીત ગાઓ. હા એ સાહેબ મારું ફેવરેટ ગીત ઓલું ગીત ગાઓ કે જાગરે માલણ જાગ ઈ ગીત ગાઓ. એ ભાઈ જાગરા મારા ગુજરાતીનું ફિલ્મ છે અને હું હિન્દીનો હીરો. એ સાહેબ ગુજરાતી થોડા ગાય સાહેબ હિન્દી ગાય હિન્દી. હા હિન્દીમાં. હા તો સાહેબ ઓ હાથી મેરે સાથી ઈ ફિલ્મનું ગીત ગાઓ. એ ભાઈ એ પિક્ચર જ મારું નથી તો હું ક્યાંથી ગાવાનો. સાહેબ છે ને એના ગીત હશે ને ઈ ગાહે. હા. ઠીક એવું છે એ સાહેબ ઓલું ટાર્ઝન ફિલ્મનું ગીત ગાઓ ઈ તમને આવડતું જ હશે. એ ભાઈ હવે તું ટાર્ઝનની ને એની ક્યાં વાત કરે છો એ પિક્ચરમાં હું સૌ ક્યાંય નથી હે એ સાહેબ તમને જે ગમતું હોય ને ઈ ગીત ગાઓ તમ તારે. હા બસ એમ કયો એટલે મારા પિક્ચરનું ગીત હોય એ હું ગાઈ શકું તમારે સામે. હા તમને ગમે ને ઈ ગીત ગાઓ સાહેબ. હા અરે ડોન નું ગાઓ શોલે નું ગાઓ કેટલા પિક્ચર છે સાહેબ તમારા. એ હું ક્યાં ના પાડું તમ તારે એ તો હું મારા પિક્ચરનું તો ગીત ગાવ જ છું ને. ગાઓ ગાઓ આજ રપટ જાય તો હમે ના હું થયો તો ખુદ ही રપટ થયો આહા ઓહો આજ રપટ જાય તો હમે ના હું થયો. કેમ કેવું લાગ્યું વાહ 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 હા, એ સાહેબ એક ખુદા ગવાનું ગાઓ. હે ખુદા ગવા. ખુદા ગવા હા चुप ना जा मेरे बादशाह एक वादा तोड़ दे एक वादे के लिए मैं वापस आऊंगा ये मेरा वादा रहा એ સાહેબ સાહેબ એક સારા ફિલ્મનો ડાયલોગ બોલો લ્યો डायलॉग बोलो समझे हाँ। काय वादा नहीं ये तो तुम डायलॉग हम लो रिश्ते में तो तुम्हारा बाप हूँ नाम है शहनशाह પછી क्या मजा आएगी ने हाँ इतना मैंने पाया रिश्ते में तुम्हारा बाप हूँ मेरा नाम है शहनशाह हाँ। मेरा नाम तो शहनशाह तू ने હા आई एम હા તો હવે આપણે ભાગશું. એ સાહેબ એક ગુજરાતી ગીત ગાઓ ને ગુજરાતી ગીત રહેવા દે ને ભાઈ હું હિન્દીનો હીરો છું ખુદ ગુજરાતીમાં કામ રે નાખ્યા છો તો છે ને ઓલું લીમડા ઈ ગીત ગાઓ. લીમડા આમાં નો આવે ભાઈ એ પિક્ચર જ મારું નથી એટલે તું જે રાવા દે વાત ને હવે સીતારામ તમ તારે સીતારામ એ, સાહેબ, સીતારામ બોલ્યા. સાહેબ, સીતારામ કીધું. સીતારામ. સીતારામ, સાહેબ, સીતારામ. એ માર ઘરે આવો ને, માર ઘરે આવો ને. હા પછી આવશું સાપાડી પીવા ગાંડા આગળ જવું જોશે કેટલી કમાણી કરી એમ આમથી જવા દે હટ. લે આવી જા ભાઈ તું. હા લાય પૈસા લાય 4 જણા આવ્યા 2000 રૂપિયા આપણે આવી ગયા આથી કાંઈ વાંધો નહીં એ આલે બસ આવું ત્યાં તો 40 રૂપિયા જ છે એ ભાઈ એ જેટલા આવે ને એટલા જ તને દઈ દીધા મેં 1 રૂપિયો ન રાખ્યો આમાં હવે બીજા ચાના ચા હાથું બોલ ને કે માર ખાશે હમણાં આગળ એ ભાઈ 40 રૂપિયા તો આવ્યા પણ કેમ 40 રૂપિયા લાવ્યા લે 500 રૂપિયા ટિકિટ નતા એ ભાઈ 500 રૂપિયા તે કીધા હતા પછી એ કીધું કે બચ્ચન ચા ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ મેં કીધું ડુપ્લિકેટ એ કે ડુપ્લિકેટ ના એટલા બધા થોડા હોય એ ભાઈ તે કીધું તું ગમે એમ હોય ગ્રાહકને જવા ન દેતો વ્યાજ બી થોડાક લઈ લેજે એ મેં વ્યાજ બી લઈ લીધા એટલા તો માન આવ્યા 10 રૂપિયા તો ઓય બાપા બાબા રેખા 490 રૂપિયા ઓછા લીધા તને ખબર છે આમાં કેટલો ખર્ચો છે આ વાળ કાળા કરાવવાના 100 રૂપિયા દાઢી ધોળી કરાવવાના 50 રૂપિયા આ કોટને 150 રૂપિયા ભાડું એટલા બધાની ખોટ ઓછી ખોટ ખવડાવી મને છે ખોટ ખવડાવી છે